નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 10 માપનની અંદર મિત્રો સ્વાધ્યાય 10.2 નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડિયો તમારે સ્કીપ કર્યા વગર એ પણ છેલ્લે સુધી અને પૂરેપૂરો જોવાનો છે, અને હા પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. જો તમારો વધારે સમય આપણે નથી લેતા તો આપણે સીધા એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. તો તમારા સમક્ષ મિત્રો પ્રશ્ન આવી ગયો છે નંબર 1, નીચેની આકૃતિના ક્ષેત્રફળ નીચેની આકૃતિનું ક્ષેત્રફળ છે મિત્રો, તમે જોઈ શકો છો ક્ષેત્રફળ ચોરસની ગણતરી કરીને મેળવવાનું છે. ચોરસો કેટલા હશે એ આપણે ગણતરી કરવાની છે. તો મિત્રો તમે ફર્સ્ટ આકૃતિ જોઈ શકો છો. અહીંયા નંબર 1 છે, આપણું ચોરસ છે. સમજવાની કોશિશ આપણે કરો. 1 2 3 4 5 આ રીતે ચલો દૂર થઈએ, લખી દે અંદર 1 2 3 4 5 6 7 8 અને 9. તો કેટલા ચોરસની સંખ્યા કેટલી છે? ચોરસની સંખ્યા આપણે લખવાની છે. ચોરસની સંખ્યા તો મિત્રો લખી શકીએ કેટલી છે? એ 9 છે. ત્યારબાદ નેક્સ્ટ બી નંબરની આકૃતિ છે, આપણે જોઈ શકો છો અહીંયા. બરાબર છે. થોડુંક એને આપણે વ્યવસ્થિત રીતે ટાઈપ કરી દઈએ. ચલો આ રીતે આવી આકૃતિ છે આપણી, આ રીતની. અહીંયા તમે જોઈન કરી શકો છો. ચલો જોઈ. હવે આપણે ચોરસ અહીંયા ગણવાના છે. હવે આપણે શું કરવાનું? ચોરસ અહીંયા ગણવાના છે. ચલો ચોરસ ગણી લઈએ. 1 છે, 2 3 4 અને 5. બરાબર. તો લખી શકાય કે ચોરસની સંખ્યા કેટલી છે? ચોરસની સંખ્યા તો કે 5 છે. આ રીતે ફક્ત આપણે મિત્રો આખા સ્વાધ્યાયની અંદર ચોરસ જ ગણવાના વ્યવસ્થિત રીતે. બરાબર છે. આકૃતિ જોવાની છે અને ચોરસ ગણવાના છે. એ ક્ષેત્રફળ કેટલું ચોરસને આવરી લે છે એ આવરી લેતું હોય આપણે ચોરસ ગણી લેવાના છે. ચલો મિત્રો નેક્સ્ટ. ચલો મિત્રો નેક્સ્ટ અહીંયા જોઈ શકો છો કે આપણે પહેલા તો આકૃતિ તમે વ્યવસ્થિત રીતે સમજાવી દઈએ કે આ રીતે આકૃતિ છે. ચલો સમજી લઈએ. દેખો અહીંયાથી આમ લાઈન છે, આ લાઈન છે, આ લાઈન છે, અને આમ લાઈન છે, આ રીતે લાઈન છે. બરાબર છે. તમારે દેખો એક તો મિત્રો પરફેક્ટ પૂરેપૂરું ચોરસ આપણને મળી ગયું છે. ચલો આ રીતનું છે, આ રીતની આપણે આકૃતિ છે. હવે આપણે ચોરસની સંખ્યા ગણીએ. શું ગણીએ? સીની અંદર ચોરસની સંખ્યા ગણીએ. ચોરસની સંખ્યા ચલો મિત્રો જોવો આપણે 1 છે, આ 2 છે. 2 ચોરસ સંપૂર્ણ છે. વત્તા તમે જોઈ શકો છો 1 2 3 અને 4. 4 ચોરસ અડધા ચોરસ છે, એટલે કે 1/2 ગુણ્યા 4 કરીશું. એટલે કે 2 દુ 4, 2 2 એકા 2 અને 2 દુ કેટલા થશે? 4 થશે. કેટલા થશે? 4 થશે. તો આ જે ઓપ્શન નંબર C છે, આકૃતિ જે તમે જોઈ શકો છો એમાં પણ મિત્રો કેટલા ચોરસ છે? તો કે 4 ચોરસ છે. કેટલા ચોરસ થશે? તો કે 4 ચોરસ થશે. ચલો મિત્રો નેક્સ્ટ. અને આકૃતિ દેખાતી હશે મિત્રો ડી ની અંદર. આપણે થોડીક ડાર્ક કરીએ. દેખો આ રીતે આકૃતિ છે આપણે, આપ જોઈ શકો છો. તો એની અંદર આપણે ચોરસ ગણી લઈએ. ડી ની અંદર ચોરસની સંખ્યા, ચોરસની તો કે સંખ્યા ગણવાની છે આકૃતિ નંબર ડી માં. તો જોઈ શકાય 1 છે, આ રીતે મિત્રો ચોરસ છે જોઈ શકાય આપણે. 2 3 4 5 6 7 અને 8 આ સંપૂર્ણ ચોરસ છે. તો ચોરસની સંખ્યા કેટલી થશે?
તો કે 8. ચલો આપણે આપણી નજર એ ઉપર હોવી જોઈએ. એ નંબરની આકૃતિ આપ નિહાળી શકો છો. દેખો આ રીતે આકૃતિ છે આપણે એ વાળી. આ રીતની આકૃતિ છે. ચલો આપણે ચોરસની સંખ્યા લખવી હોય ત્યારે લખી શકાય ગણતરી કરીને, હો ડાયરેક્ટ નહીં. ચોરસની સંખ્યા એની અંદર તો ગણી લઈએ સૌ પ્રથમ આપણે, પછી લખી દઈશું. 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા ચોરસ છે? ચલો મિત્રો કેટલા ચોરસ છે? તો ચોરસની સંખ્યા 10 છે. ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 10 છે. ચલો મિત્રો થોડા હવે આગળ વધીએ. હજી ઘણી બધી આકૃતિ છે આપણી પાસે. એક તરફ આગળ વધીશું તો આપણે એફ ને પેલા ફિગર કરી દઈએ વ્યવસ્થિત રીતે. બરાબર છે. જો તમને આકૃતિ આપેલી છે પણ બંને બ્લુ કલરમાં છે, આપણે અલગ કલર ચેન્જ કરીએ. ચલો આ રીતે આકૃતિ છે. બરાબર. ચોરસની સંખ્યા આપણે લખવાની છે એફ ની અંદર. શું લખવાનું છે? ચોરસની સંખ્યા. તો ચોરસની સંખ્યા આપણે વ્યવસ્થિત રીતે ગણતરી કરીને લખી દઈએ. બરાબર. 1 અને 2 તો પૂર્ણ ચોરસ છે, તો 2 તો છે જ. હવે તમે જોઈ શકો 1, 2, 3 અને 4 આ અડધા ચોરસ છે, તો 4 છે. 2 દુ 4 અને 2 વત્તા 2 એટલે કે 4 સંખ્યા છે. કેટલી સંખ્યા થશે? તો કે 4 સંખ્યા થશે. ચલો મિત્રો નેક્સ્ટ. આ રીતે ચોરસ છે. આ રીતે. હવે મિત્રો તમે જોવો છો આ રીતનું પણ છે. સેટ કરી લો. આ ભાગ નથી ગણવાનો, જેમ આકૃતિમાં છે એ જ આપણે કામ કરવાનું છે. તો જેની અંદર ચોરસની સંખ્યા લખીએ. ચોરસની સંખ્યા લખીએ. તો ગણતરી કરી દઈશું પછી લખીશું. બરાબર ને? ચલો બાળકો ગણીએ. એક આખું છે, બીજું આખું છે, ત્રીજું આખું, ચોથું આખું છે. તો 4 તો પૂર્ણ ચોરસ છે. પછી મિત્રો જોઈ શકો એક અડધું છે, બીજું અડધું, ત્રીજું અડધું, ચોથું, 4 અડધા છે. એટલે કે 1/2 4, 1/2 ને કે 4. 2 દુ તો કે 4, 2 દુ તો કેટલા થાય? 4 ને 2 એકા 2 થશે. 4 વત્તા 2 તો કે 4 વત્તા 2 કેટલા છે? 6 છે. 4 વત્તા 2 કેટલા છે? તો કે 6 છે. કેટલા છે? 6 છે. જે આકૃતિ પછી આપણે આગળ વધીશું. જે પછી એચ આકૃતિ આવી છે એની અંદર દેવા આ રીતે પૂર્ણ કરી દેવાનું છે. આ રીતનું છે. હજી પૂરું કરી. ચલો આ રીતનું છે. ચલો હવે આપણે ચોરસ ગણવાના થાય કે 1, 2, 3, 4 અને 5. તો એચ ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચોરસની સંખ્યા જણાવો. તો ચોરસની સંખ્યા કેટલી છે? તો કે 5 છે. કેટલી છે? તો કે 5 છે. બરાબર. કેટલી થશે? તો કે 5 થશે. ચલો વાંધો નહીં. હવે આપણે આ તરફ આગળ વધીશું. આ નંબરની આકૃતિ છે અને આપણે પહેલા વ્યવસ્થિત રીતે ડાર્ક કરી દઈએ. છાયાંકિત કરો તો પણ ચાલશે, પણ ખોટો સમય બગાડતા નથી. તમારો સમય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, હું પણ જાણું છું. ઘણું બધું લેસન પણ તમારા સાહેબ આપતા હશે, તૈયારી કરવા પણ આપતા હશે. 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો આઈ ની અંદર ચોરસની સંખ્યા, ચોરસની સંખ્યા બાળકો કેટલી થઈ? 9 થઈ. સંખ્યા કેટલી થઈ? 9. કેટલી થઈ છે? 9 છે. બરાબર.
એટલે આ પછી આપણે જે તરફ આગળ વધીશું નેક્સ્ટ આકૃતિ તરફ. આ રીતનું છે 1 2 આમ છે. ચલો જેની અંદર ચોરસની સંખ્યા આપણે ગણવાની છે. ચોરસની સંખ્યા, ચોરસની સંખ્યા ગણવાની છે. લખી દઈએ 1 છે, 2 છે, 2 તો પૂર્ણ ચોરસ છે. 1 2 3 અને 4, 4 કેવા છે તો અડધા ચોરસ છે. 2 દુ 4, 2 એકા 2, 2 ને 2 કેટલા થશે બાળકો? તો કે 4 થશે. ચલો હવે આપણે કે નંબરની આકૃતિ તરફ આગળ વધીશું. કે નંબરની આકૃતિ તો એ પણ દેખાતી છે અહીંયા આકૃતિ આ રીતે, બરાબર? તો ગણીએ 1 2 3 અને 4, 4 પૂર્ણ ચોરસ છે. લખી શકાય કે ચોરસની સંખ્યા, ચોરસની સંખ્યા લખવાની છે આપણે 1 2 3 4 ચોરસ તો પૂર્ણ છે. અડધું ને અડધું તો કેટલા થઈ ગયું? 1 થઈ ગયું, બરાબર? કે અડધા કેટલા ચોરસ છે તો કે 2 છે. 2 2 કેન્સલ, 4 એકા 4 ને 1 એકા 1, 4 ને 1 તો 5 થયા. ચોરસ સંખ્યા કેટલી છે તો કે 5 છે. પણ હવે આપણું કન્ફ્યુઝન હશે સાહેબ આમાં તો ચોરસ અમારે કઈ રીતે ગણવા? આકૃતિ તો કઈ ખબર જ મને નથી પડતી એવું તમને લાગતું હશે, પણ ચિંતા ના કરશો, હું તમને સમજાવું. દેખો મિત્રો, આપણને નોર્મલ આન્સર લાગે ને આપણે કરી દેવા, બાકી ચિંતા નહીં કરો. દેખો આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. બરાબર? આ રીતનું છે, આ રીતનું આપણે સમજીએ. ચલો આ રીતની આપણે આકૃતિ છે. હવે આપણે ચોરસની સંખ્યા ગણીએ. ચલો ચોરસની સંખ્યા, ચોરસની સંખ્યા પૂર્ણ સંખ્યા તો આપણે ગણતા મજા આવશે. થોડા અડધા કરતા વધારે પૂર્ણ ગણી દેવા, બરાબર ને? અમુક દેખો 1 2 3 4 ને 5 આપણે પૂર્ણ બતાવી દઈએ, બરાબર? નોર્મલ આન્સર આવી ગયું, એ પૂરું કરી દે, અહીંયા સમજાઈ જશે, બરાબર? દેખો હવે 5 થયા ને, આ 6 લઈ લઈએ, આ બંને 7 લઈ લઈએ, 8 લઈ લઈએ. ચોરસ સંખ્યા કેટલી થઈ ગઈ? આ રીતે તમારે ગણી લેવા, એકબીજાને સેટ આપણે કરી લેવાનું, બરાબર છે? ને આવી આકૃતિ પરીક્ષામાં પૂછાશે નહીં, એટલે ચિંતા કરવાની જરૂર નહીં. તમારા મગજને વિકાસ કરવા માટે આકૃતિઓ આપેલી છે. તમારે નોર્મલ ચિંતા કરવાની પાછી જરૂર નથી કે સાહેબ પૂછાશે તો, બરાબર છે? તો પૂછાય તો ચિંતા લાંબી કરવાની જરૂર નથી. પેલો પાછો કમળ જેવો આકાર આપ્યો છે, ફરી તો હાડ આવી ગઈ અમારી આકૃતિ. ચિંતા નથી કરવાની, ફરી આપણે ગણીશું. તો ચોરસની તો કે સંખ્યા, ચોરસની સંખ્યા, બરાબર છે? દેખો આ તો વ્યવસ્થિત છે, આપણે ડાર્ક કરતા નથી, સમજાઈ દઈએ. ચલો 1 છે આખું કમ્પ્લીટ, 2 કમ્પ્લીટ છે, 3 પણ કમ્પ્લીટ, 4 પણ કમ્પ્લીટ, 5 પણ કમ્પ્લીટ, 6 પણ કમ્પ્લીટ. આ થોડુંક છે, કમ્પ્લીટ કરી દે. 7 કમ્પ્લીટ છે, બરાબર? ચલો આ બંનેને આપણે આ ભાગ, એટલે આ બંનેને 8 કરી દઈએ, બરાબર? એ બંનેને આપણે 8 કરી દઈએ. આ 3 નોર્મલ નંબર 9 કરી દઈએ. આ બંનેને 10 કરી દઈએ, આ બંનેને 11 કરી દઈએ, આ બંનેને 12 કરી દઈએ, બરાબર ને? આ રીતે સેટ કરશું. ચોરસની સંખ્યા કેટલી છે તો કે 12 છે. કેટલી છે તો કે 12 છે, બરાબર? ચલો મિત્રો નેક્સ્ટ n નંબરની આકૃતિ. ચલો n નંબરની અંદર વાત કરીએ ચોરસનું ક્ષેત્રફળ. ચોરસની સંખ્યા ગણવાની ક્ષેત્રફળ દ્રષ્ટિએ. ચોરસની સંખ્યા ગણવાની છે.
ચલો મિત્રો ગણવાનો પ્રયત્ન કરીએ 1 2 3 4 5 6 7 8 આખું ગણ લે 9 10 11 બરાબર નોર્મલ બાકી છે 12 આ ભાગાડ દેશું બરાબર 12 ચલો આ બંને 13 આ બંને 14 આ બંને 15 16 બરાબર ચોરસની સંખ્યા કેટલી છે તો કે 16 છે આ રીતે મિત્રો તમારે ગણતરી કરવાની થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને લગભગ પતી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે શાંતિથી નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી પહેલા તો આભાર વ્યક્ત કરીએ છીએ દરેક મિત્રોને સમજણ પડી ગઈ છે અને વિડીયો પસંદ પણ આવ્યો હશે તો વિડીયોને અચૂક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત